બોડેલીમાં ઈંધણની અછત અંગે સોશિયલ મીડિયામાં ફેલાયેલ અફવાઓને કારણે પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે। 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલકો મોટી સંખ્યામાં પંપ પર ઉમટી પડ્યા અને લાંબી લાઈનો લાગી રહી છે। અછતની ભીતિને કારણે લોકો જરૂરિયાત કરતાં પણ વધુ ઈંધણ ભરાવી રહ્યા છે, જેના કારણે અચાનક માંગમાં વધારો થયો છે। પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પેટ્રોલ પંપ સંચાલકોએ વેચાણ મર્યાદિત કર્યું છે। જોકે પંપ માલિકોએ સ્પષ્ટતા કરી છે કે ઈંધણના પુરવઠામાં કોઈ અછત નથી અને રોજિંદા મુજબ જ જથ્થો મળી રહ્યો છે। સાથે જ લોકોએ અફવાઓથી દૂર રહી બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા અપીલ કરવામાં આવી છે। મારો પેટ્રોલ પંપ સેવાસન બાજુમાં આવેલો છે અને આ કોઈ તકલીફ નથી, પણ પબ્લિકને એક હાવ એવું ગોઠવે છે કે પેટ્રોલ ડીઝલ નહીં મળે, બરાબર। જે અમે જે રોજ વેચતા હોય અમે 5 વેચતા હોય એની જગ્યાએ અત્યારે વેચાણ વધી ગયું છે। કેમ કે પબ્લિકને એવું છે કે ડીઝલ પેટ્રોલ મળે નહીં, એના લીધે બી લાઈનો છે બધી। લિમિટ કરી નાખવી પડી, કારણ કે વસ્તુ છે કે બીજી દિવસે ગાડી લાવવા માટે બી મારે ખબર હોય ને, એટલા માટે લિમિટ કરી નાખી 100 રૂપિયા પેટ્રોલ આપીને પડે એવું છે। કાલે પેટ્રોલ મળશે, કોઈ ઇસ્યુ નથી, કારણ કે અમે જે રોડ લાવતા હોય બરાબર છે એટલો સ્ટોક હોય અમારી પાસે હોય। અહીંયા અમે પેટ્રોલ ભરાવવા માટે આવેલા છે બાઇકમાં, કેમ કે આખા બજારમાં એ રીતની અફવા ચાલે છે કે ભાઈ પેટ્રોલ નથી મળવાનું, પેટ્રોલ નથી મળવાનું, એમ કરીને આવ્યા છે અત્યારે પુરાવા માટે। હવે અત્યારે કામગીરી એટલી બધી ચાલે છે કે અત્યારે પેપર ચેકિંગનો પણ ઓર્ડર છે, તો વારે ઘડીએ બાઇક લઈને જવું પડે છે અમારે। હવે અગર એવું કહે છે કે લિમિટેડ પેટ્રોલ મળશે, હવે આ ખોટી અફવા છે કે સાચી શું હકીકત છે તે ખબર જ નથી પડતી એમ। અને આટલી મોટી આ લાઈન પણ તમે જોઈ શકો છો, પાછળ ઘણી મોટી લાઈન પડેલી છે। આ રીતની પોઝિશન છે। હવે આ યુદ્ધને કારણે છે કે શું છે, બીજું કઈ આગળ કઈ પ્રોબ્લેમ શું છે એ કઈ ખબર નથી પડતી। એટલે પ્રશાસન એવું કહે છે કે પેટ્રોલ ને ગેસ તો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, તો પછી આ મુશ્કેલીનો સામનો કરવાનો કોને આવે છે? પ્રજાજનોને જ આવે છે ને। બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।